તો નવસારીમાં પૂર્વ વખતે કામ કરનાર કર્મચારીઓને પગાર નથી મળ્યો। રક્ષાબંધન ટાણે પગાર ન મળતા ઉગ્ર રજૂઆત કરી। ડ્રેનેજ અને વોટર વર્ક્સ શાખાના શ્રમિકો પરેશાન છે। નક્કી કરેલા પગાર કરતા ઓછા પૈસા ચૂકવ્યાનો આરોપ છે। મેયરે 2 દિવસમાં બાકી પગાર ચૂકવવા ખાતરી આપી તો દર મહિનાની 10 તારીખે નિયમિત પગારની ખાતરી પણ આપી છે। 2 દિવસ પહેલા રજૂઆત આવી હતી કે કર્મચારીઓને પગાર નથી મળતો, એટલે મેં તરત જ અમારા જે તે વિભાગના ડેપ્યુટી કમિશનર અધિકારી છે એમ અમારા કારોબારી સમિતિના ચેરમેન જે મારી બાજુમાં જ બેઠા છે મુકેશભાઈને પણ આજે સવારે મેં કહ્યું કે શ્રમિક માણસોના પૈસા એજન્સી ટાઈમે ના આપે તો બરાબર નથી અને તમારી સામે જ હમણાં સૂચના આપવાના છીએ અને મુકેશભાઈ પોતે બોલાવીને આપી દેશે કે જે એજન્સીવાળા હોય એ પોતે ટાઈમે બિલ ન મૂકે અને પછી કોર્પોરેશનની ભૂલ કાઢે બરાબર નથી। જરૂર પડે તો કમિશનર સાથે વાત કરીને આ શ્રમિક લોકોને એ એજન્સીના લોકો હોય કે કોર્પોરેશનમાંથી સીધી નોકરી પર બેસેલા હોય બધાને જ 10 તારીખ સુધીમાં પગાર મળી જાય એવું કારોબારી ચેરમેનશ્રીએ મારી હાજરીમાં બધાને અહીંયા દરપત આપી છે ને એનો અમલ એ કારોબારી ચેરમેન કરાવશે। નવસારી મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગમાં જેમ કે માઇનોર વિભાગ, ડ્રેનેજ વિભાગ, વોટરવર્ક્સ વિભાગ કે બાંધકામ વિભાગમાં કામ કરતા એજન્સી દ્વારા કામ કરતા કર્મચારીઓનો પગાર છેલ્લા 1 મહિનાથી કોઈનો 2 મહિનાનો કોઈનો 3 મહિનાનો પગાર બાકી છે। આ પગાર બાકી હોવાના કારણે કમિશનરને રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ કમિશનર બહાર હોવાના કારણે અમે મેયરશ્રીને રજૂઆત કરી હતી। મેયરશ્રીએ 2 દિવસની ખાતરી તો આપી છે, પણ આ જે સમસ્યા છે તે ભૂતકાળમાં 2-3 વાર પગાર બાબતની સમસ્યા સર્જાઈ ચૂકી છે। ભૂતકાળમાં પણ કોઈને 1 મહિનો 2 મહિનો લેટ પગાર મળ્યો હતો, ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે આ જે વર્ગ છે તે શ્રમિક વર્ગ છે, રોજ ખાવાવાળો વર્ગ છે, એવા વર્ગને 2 મહિના 3 મહિના 1 મહિના પગારથી વંચિત રાખો તો એમના ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે?